કરે માનનીય શ્રી બિપિનભાઈ ભટ્ટ। તે પૂર્વે હું નીતિનભાઈ રાયચુરાને વિનંતી કરીશ કે ડૉક્ટર વિષ્ણુભાઈ જોબનપુત્રાનું ફૂલહારથી સ્વાગત કરે। હલો, પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય પરમ વંદનીય પૂજ્યપાદ પૂજ્ય બાપુ હરિચરણદાસજી મહારાજ, વ્યાસપીઠ ઉપર બિરાજમાન પૂજ્યપાદ રામભદ્રાચાર્યજી, પૂજ્ય શ્રી હરિરામ બાપા, તમામ સંતો મહંતો, ભાવિકજનો અને મારા ગામના સર્વ ભક્તજનો, ઈશ્વરની કૃપા હોય, વડીલોના આશીર્વાદ હોય અને આવા સંતો મહંતોના આપણી ઉપર અપાર કૃપા હોય ત્યારે આવા કાર્યો બને છે। ઘણા વર્ષો પછી આ ભૂમિ ઉપર મને તમારી સમક્ષ ઉપસ્થિત થવાનો મોકો મળ્યો એ પૂજ્ય બાપુની આશીર્વાદની એક કૃપા છે। એ માટે હું મારી જાતને ધન્ય અનુભવું છું। આ ભૂમિએ અમારામાં માનવ સેવાના સંસ્કારનું સિંચન કર્યું છે। 30 વર્ષ પહેલાં અમે અનેક કાર્યો અહીંયા કરતા। મારી તો આ જન્મભૂમિ છે, જન્મભૂમિનું ઋણ ચૂકવવા અમે આ કાર્યો કરી રહ્યા છીએ, પણ કર્મભૂમિ અમને મસ્કત લઈ ગઈ, પણ ગોંડલને અમે ક્યારેય ભૂલ્યા નથી અને ભૂલશું પણ નહીં, કારણ કે આ સંસ્કાર પૂજ્ય બાપુએ આપ્યા છે। સદગુરુદેવ કહેતા કે મેરા જીવનની મેરા સંદેશ છે। એના જીવનમાંથી આપણે કેટલું શીખ્યા અને એ માનવ સેવાના કાર્યોની જ્યોત એને જળહળતી રાખી હતી, એને આપણે આગળ વધારતા રહી છીએ। પૂજ્ય ગુરુદેવ વિશે, પૂજ્ય બાપુ વિશે કાંઈ પણ વધારે પરિચય દેવો એ સુરતની સામે દીવડો પ્રગટાવવા જેવી વાત છે। ગઈકાલે હું જોડિયા મુકામે પૂજ્ય મોરારી બાપુની કથામાં હતો, ન્યાય ત્રિવેણી સંગમ હતો। આજે ફરીથી અહીંયા મારા માટે ત્રિવેણી સંગમ થયો છે। એક મારી કર્મભૂમિની જવાબદારી મને ધરમસિંહ નેણસી પરિવારે સોંપી છે, આ મારી જન્મભૂમિની જવાબદારી મારા શિરે છે અને શિષ્ય પરિવાર તરીકે પૂજ્ય બાપુના અગ્રય શિષ્ય તરીકે પણ મારે આ ફરજ નિભાવવાની છે। આ તકે બધાની હાજરીમાં બધાના આશીર્વાદથી એક અગત્યની જાહેરાત મારે ખાસ એ કરવાની કે શ્રીરામ હોસ્પિટલ ગોંડલની અંદર નિર્માણ પામી અને એક એમનું ખાતમુહૂર્ત 10/5/2003ના રોજ થયું। એ હોસ્પિટલનું ઉદ્ઘાટન 18/7/2004ના રોજ થયું। અનેક વખતે એમના ઉપર પરિચયમાં હું રહેતો હતો અને કાંઈક એવા કાર્ય હોય ત્યારે હું એમની પ્રેરણા લેતો હતો। સદગુરુની કૃપાથી, પૂજ્ય બાપુના આશીર્વાદથી ધરમસિંહ નેણસી પરિવારને હું અહીં લઈ આવ્યો। એ લોકોએ જોયું, કાર્યથી ખૂબ પ્રભાવિત થયા અને શા માટે ન થાય, કારણ કે આ સાચી સેવા છે અને સેવાની અંદર કહે છે ને કે પહેલાં મેં ઘણા સમય પહેલાં આ કીધું હતું અને આજે કહું છું કે મળ્યો છે માનવ દેહ તો તમે કાળો કેર કરશોમાં, જગતના માનવીને તમે ત્રાંબિયાના તેર કરશોમાં, બહુ થાય તો થોડું રડી લેજો, લડી લેજો, ગળાના હાર થાજો, પણ જિંદગીના વેર કરશોમાં। વિનંતી છે તમને ચાંદ સૂરજ ને સિતારાઓ, અગર આપો તો અજવાળું, નકર અંધેર કરશોમાં। આ તો માનવ સેવાની જળહળતી જ્યોત છે। આની અંદર તો એક ગંગા બે છે, એમાં આપણે ડૂબકી લગાવી અને એમાં એક નિમિત્ત બનવાનું છે। ધરમસિંહ નેણસી પરિવાર જ્યારે પહેલી વાર અહીં આવ્યો હોય એટલા બધા પ્રભાવિત થયા। એ જ ટાઈમમાં અમારી મિટિંગ થઈ, ચર્ચા થઈ, ત્યારે ડિજિટલ એક્સરે મશીન જ્યાં અહીંયા એ લોકોએ અનુદાન આપ્યું અને એ પરિવાર એક એવો પરિવાર છે કે ઈશ્વરની સર્વ રીતની કૃપા એની માથે છે। પૂજ્ય ગુરુદેવ કહેતા કે ભગવાન કે પાસ કુછ નહીં માંગો, ભગવાન કે પાસ ખુદ ભગવાન को मांगो, अगर वो मिल गया तो रिद्धि सिद्धि तुम्हारे द्वार पे खड़ी होगी। આ એક એવો પરિવાર છે કે એના દ્વારની રક્ષા રિદ્ધિ સિદ્ધિ કરે છે। ભારતનું કોઈ એવું ગામ નહીં હોય કે જ્યાં એનું દાન નહીં પહોંચ્યું હોય, છતાં એ પ્રસિદ્ધિથી દૂર રહે છે, કોઈ જાતની પ્રસિદ્ધિ નહીં। આજે હું જે કહું છું એ પણ એમને પસંદ નથી, પણ કહેવાનું તાત્પર્ય એટલું છે કે મારે કહેવું જરૂરી હતું અને સંજોગો વસાત માનનીય શ્રી અશ્વિનભાઈ અને દિવ્યા ભાભી આવવાના હતા પણ અનિવાર્ય કારણોસર નથી આવ્યા, પણ એમના પરિવારના શ્રી કલ્પનાબેન, હેમંદ્રભાઈ બે અહીંયા આપણી વચ્ચે હાજર છે અને એના વતી એક અગત્યની જાહેરાત એ કરવાની કે આપણી રામ હોસ્પિટલ માટે સિટી સ્કેન મશીન તેમના તરફથી આપવામાં આવે છે અને એ નિમિત્તનો સિટી સ્કેન મશીનનો 40 લાખ રૂપિયાનો ચેક
હું મારી સાથે લઈ આવ્યો છું. અને ચેકમાં બીજી વિશેષતા એ છે કે ગઈકાલે હું જોડિયા હતો, પૂજ્ય મોરારી બાપુના આશીર્વચન મેં પણ એમાં લખાવ્યા છે. અને આજે આપણી વચ્ચે પૂજ્ય હરિરામ બાપા અહીંયા હાજર છે. હું એમને વિનંતી કરીશ કે આ ચેક તેઓ પૂજ્ય બાપુને, હરિચરણદાસ બાપુને અર્પણ કરે. મિત્રો, હમણાં જ આપ જેને સાંભળી રહ્યા હતા એ મારા ખાસ પરમ લંગોટિયા મિત્ર બિપિનભાઈ છે. એનો તમને થોડોક પરિચય આપી દઉં કે અમે જ્યારે કોલેજ કાળથી ચાલુ કર્યું ત્યારે અમારી પ્રવૃત્તિઓ બધી તમને ન કહેવાય એવી પ્રવૃત્તિઓ હતી, પણ પૂજ્ય મહારાજશ્રીએ અમારી ઉપર અહેતુક કૃપા કરી અને એમના શરણોમાં અમને લીધા. બિપિનભાઈ ભટ્ટને આપણે સાંભળ્યા. આપણી સંસ્થાને, હોસ્પિટલને વારંવાર આવા દાતાઓને આપણે ત્યાં લઈ આવ્યા છે. તો આ તકે હું બિપિનભાઈ ભટ્ટનો સંસ્થા વતી અને મારા હૃદયથી આભાર માનું છું અને વિનંતી કરું પરમ કૃપાળુ પરમાત્માને કે બિપિનભાઈ ભટ્ટને દીર્ઘાયુષ આપે અને આવા દાતાઓ હોસ્પિટલને આંગણે લઈ આવે. આભાર. મેં કીધું ને, મારી તો જન્મભૂમિની ફરજ છે એટલે કરવું જ પડે. આજે હરેન્દ્રભાઈ જે ધરમસિંહ એનસી પરિવારના જમાઈ છે, તેઓ બાપુને સાલ ઓઢાડી અને સન્માન કરી રહ્યા છે. અને કલ્પનાબેનને પણ હું વિનંતી કરું છું કે વ્યાસપીઠ ઉપર પૂજ્ય જગતગુરુ રામભદ્રાચાર્યજીનું પણ સાલ ઓઢાડી તેઓ સન્માન કરે. ગોંડલની રામ મંદિરની તમામ પ્રવૃત્તિમાં ઘણા અગ્રગણ્ય વેપારીઓ, ટ્રસ્ટી મંડળો અહીંયા સહભાગી બને છે. માવજીભાઈ કટારિયા પણ અહીંયા ઉપસ્થિત છે કે તેઓની સાથે તો બચપણમાં મેં અનેક સાથે વિતાવેલા દિવસો મને યાદ આવે છે અને એ પણ અત્યારે બાપુના કૃપાપાત્ર શિષ્ય છે. હમણાં મેં પેપરમાં વાંચ્યું હતું, રાજકોટની હોસ્પિટલ જે આપણી સદગુરુદેવની હોસ્પિટલ, આંખની હોસ્પિટલ છે, એનો પણ એક પ્રસંગ મને યાદ આવે છે 1981ની સાલનો, કે જ્યારે ગોંડલની અંદર મોરારી બાપુની કથા હતી. એક દિવસ રાતના 12 વાગ્યા પછી મોરારી બાપુ બહાર આવ્યા, મને કે બિપિનભાઈ ગાડી કાઢો, આપણે રાજકોટ જવું છે. અમે રાજકોટ નીકળ્યા. રસ્તામાં એમાં પૂછ્યું, બાપુ રાજકોટ ક્યાં જવું છે? એટલે કે કુવાડવા રોડ ઉપર આપણે સદગુરુ રણછોડદાસજી મહારાજની હોસ્પિટલ છે, એની મુલાકાત લેવી છે. હું કાંઈ બોલ્યો નહીં. જો હું બોલું કે એમનો શિષ્ય છું તો અવિવેક થાય, એટલે હું ચૂપ રહ્યો. અમે કુવાડવા હોસ્પિટલે ગયા, સીધા એ જનરલ વોર્ડમાં ગયા. રાતના તમામ દર્દીને મળ્યા, એમને ખબર અંતર પૂછ્યા, પોતે તરત નીચે ઉતરી ગયા. રસ્તામાં મેં એને પૂછ્યું, મેં કીધું બાપુ અત્યારે રાતના મુલાકાત લેવાની આપને કેમ જરૂર પડી? તો કે રાજકોટની અંદર 4-5 એવી સંસ્થા છે જેમણે કથા માંગી છે અને બધાના કામ એટલા સુંદર છે કે એમાં મારે કોને હા પાડવી કોને ના પાડવી હું નક્કી નથી કરી શકતો. એટલે હું આ જોવા ગયો હતો. તો મેં કીધું બાપુ આપનું મન શું કહે છે? મને કે એ લોકોને કાલ બોલાવી લ્યો, મારે રાજકોટની કથા એમને આપવી છે. આ બનેલો પ્રસંગ તમને કહું છું. અને એ ટાઈમમાં એક કાયમી ભંડોળ ઊભું કરવા એ કથા થઈ હતી અને એ કથા શરૂ થાય પહેલાં આપણું ભંડોળ થઈ ગયું હતું. એ ટાઈમમાં આપણે ભંડોળ લેવાની ના પાડી હતી. આ એ બનેલો પ્રસંગ. આજે હમણાં મેં પેપરમાં વાંચ્યું કે રાજકોટનો આપણો યજ્ઞ 31 ડિસેમ્બર સુધી વધારી અને રાજકોટ જિલ્લાને મોતિયા વિહોણું બનાવવું છે અને ગુજરાત સરકાર તરફથી નંબર 1 એને કંઈક બિરુદ સન્માન મળ્યું છે. એ માટે પણ રાજકોટના ટ્રસ્ટી મંડળ પ્રવીણભાઈ વસાણી અને સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ ખૂબ સારી પ્રવૃત્તિ કરે છે. ભગવાન ખૂબ પ્રવૃત્તિ કરાવે, ગુરુદેવના આશીર્વાદ આપણા બધા ઉપર વરસતા રહીએ અને આ માનવતાની જીવો જળહળતી રહીએ. અમારાથી કાંઈ ભૂલચૂક અપરાધ થયા હોય તમને ક્ષમા કરજો. અને આ બધી આવી રીતે મને તક આપી એ બદલ મારી જાતને ધન્ય અનુભવું છું. તમામ સંતો મહંતોના ચરણમાં હું નતમસ્તકે વંદન કરું છું. અને જ્યારે આ રીતની હશે ત્યારે અમે અચૂક આવશું, ચોક્કસ આવશું. આ અમારું બીજું ઘર છે અને આ તો અમારી ફરજ બને છે. જય સિયારામ, જય સિયારામ. આભાર બિપિનભાઈ. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી હરિચરણદાસજી મહારાજ ગોંડલના આંગણે વિશાળ વટવૃક્ષ સમા છે, પવિત્ર ચંદન વૃક્ષ સમા છે, જેમાં સાધનારૂપી મૂળ, સેવારૂપી થડ, કરુણા, દયા, પ્રેમ અને આપણા સૌ માટેની મમતારૂપી શાખાઓ છે. તેમની નિશ્રામાં ચાલતી અનેકવિધ પ્રવૃત્તિઓ, અનેકવિધ સંસ્થાઓ તેની સાબિતી છે.
પાંડુકેશ્વરમાં ચાલતું શ્રી જલારામ અન્ન ક્ષેત્ર, ઋષિકેશમાં મનોકામના સિદ્ધ હનુમાનજી મંદિર, સદગુરુ સંત સેવાશ્રમ કર્ણપ્રયાગ સાધુઓને સત્સંગની સગવડતા પૂરી પાડે છે. આપણા સદભાગ્ય સવા આ સંતની આંખોમાં દેખાતી માનવજાત પ્રત્યેની કરુણા વડોદરામાં જન સહકાર ટ્રસ્ટ, ગોરા નર્મદા તટે આદિવાસી સંસ્કાર કેન્દ્ર અને માનવ આપદ રાહત ટ્રસ્ટ રાજકોટ જેવી પ્રવૃત્તિઓને પણ આશીર્વાદ પાઠવે છે. આ બધા પરમ પૂજ્ય ગુરુદેવની માનવજાત તરફની કરુણા અને પ્રેમની સરવાણીના પ્રતીકો છે. આવી જ આનાથી ચડિયાતી આ બધી સેવાની સરવાણીઓ જેવી જ એક માનવ પ્રેમના, દુખિયાના દુઃખે દુઃખી થનારા આ સંતની કરુણાથી છલકાતી આંખો જેવી શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ આ 5 વર્ષમાં આશરે 6.5 લાખ દર્દીઓ સારવાર લઈ ચૂક્યા છે. નજીવા દરે અદ્યતન સારવાર અપાય છે. રાહત કેમ્પો, સર્વરોગ નિદાન કેમ્પો, નેત્રયજ્ઞ વગેરે દ્વારા માનવતાની મહેક પ્રસરી રહી છે. આ હોસ્પિટલના લાભાર્થે જ આ અષ્ટોત્તર શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાય. કોઈ અપેક્ષા વિના અહીં ધર્મ કાર્ય થયું, પણ આ આયોજનમાં કેટલી મુશ્કેલીઓ પડી, કેટલી તકલીફો વચ્ચેથી આયોજકોએ આ આખા આયોજનને સફળ બનાવ્યું. હું વિનંતી કરીશ શ્રી નીતિનભાઈ રાયચુરાને કે તેઓ આ બધી જ વાતો આપની સન્મુખ મૂકે. શ્રી નીતિનભાઈ રાયચુરા. હલો, જય શ્રી રામ. કવિકુલ રત્ન સદગુરુ જગતગુરુ ધર્મ સમ્રાટ શ્રી રામભદ્રાચાર્યજી મહારાજ શ્રી, સદગુરુ ભગવાન પરમ પૂજ્ય સદગુરુ ભગવાન સ્વામી શ્રી રણછોડ હરિચરણદાસજી મહારાજ શ્રી, પરમ પૂજ્ય વ્રજલાલભાઈ શાસ્ત્રીજી, પરમ પૂજ્ય ગીતાદેવીજી, પરમ પૂજ્ય હરિરામ બાપા, આ બધા સંતોના ચરણોમાં પ્રણામ કરી પરમ પૂજ્ય શ્યામસુંદરદાસજી મહારાજ તથા મંચસ્થ બિરાજમાન પૂજ્ય સંતો અને અમારા દિવ્ય ભાગવત સપ્તાહમાં પધારેલ પ્રિય આત્મજનો સર્વે સંતોના પ્રણામ. દરેક ગુરુભાઈ બહેનોને જય સિયારામ. આપણી સંસ્થા પૂજ્ય મહારાજશ્રીએ 18/4/2007ના રોજ શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ પૂજ્ય મહારાજશ્રીએ લોકાર્પણ કરેલી. ત્યારબાદ આપણી સંસ્થાની અંદર જે કાંઈ કાર્યો ચાલી રહ્યા છે એના માટે અનેક વખત આપણે લોકોએ ઓડિટ રિપોર્ટ્સ અને આપણા કાર્યને લગતા જે કાંઈ બી ડોક્યુમેન્ટ્સ છે એ આપણે લોકો રજૂ કરેલા છે. આપણી સંસ્થાની અંદર માસિક ખર્ચ રૂપિયા 10 લાખ પ્રતિમાસ જે કંઈ કાર્ય ચાલી રહ્યું છે એની અંદર આપણને આવે છે, જેની અંદર દરેક વિભાગની અંદર માત્ર આપણે દવાના પૈસા લઈએ છીએ. રહેવા, જમવા, ઓપરેશન ચાર્જીસ કે કોઈ પણ પૈસા લેવામાં આવતા નથી. પૂજ્ય મહારાજશ્રીની ઈચ્છા તો ત્યાં સુધી છે કે દવાના પૈસા બી ન લેવા અને આપણી સંસ્થા વર્ષે 10 લાખ રૂપિયા ગરીબ દર્દીઓને દવા ફ્રી આપવા માટે બી કરે છે. આ સિવાય 10% ડિસ્કાઉન્ટ દરેક મેડિકલ સ્ટોરમાં દરેક દવા લેવાવાળાને આપવામાં આવે છે. પૂજ્ય મહારાજશ્રીની ઈચ્છા અનુસાર આપણે આગળ ઉપર પણ આ રીતે દવાના પૈસા ન લેવા એવો એક સંકલ્પ કરીને આગળ વધીએ છીએ કે ભગવાનની પ્રાર્થના કરીએ, એમની કૃપા વરસે અને આપણે ત્યાં આવતા ગરીબ માણસો એક પણ પૈસો દીધા વગર કોર્પોરેટ હોસ્પિટલ હોય એ રીતના આપણી હોસ્પિટલ બને, સારી સારવાર લઈ અને અહીંથી ત્યાં જાય એવા દરેક ટ્રસ્ટી, દરેક ગુરુભાઈઓની ઈચ્છા છે. આ તકે આપણી હોસ્પિટલમાં જે માસિક ખર્ચ 10 લાખ રૂપિયા છે એના માટે જે કંઈ યોગદાન મળી રહ્યું છે આપણને એની જાહેરાત હું કરું છું. આ યોગદાનની અંદર આપણે જે કોઈ લોકોને માત્ર મોટા લોકો માટેની હોસ્પિટલ છે, મોટું યોગદાન જાહેર થાય છે, મોટી રકમ જાહેર થાય છે એ સમજીને કોઈએ કંઈ માનવાનું નથી. પૂજ્ય મહારાજશ્રીની ઈચ્છા અનુસાર આપણે લોકો કોઈ વસ્તુ માગવી નહીં એવો એક એમનો સંકલ્પ છે. આપણે આ કોઈ માંગણી કરતા નથી, માત્ર હોસ્પિટલને સ્મૂધલી ચલાવવા માટે આ કાર્યમાં આપણે આ હોસ્પિટલના લાભાર્થે, રામ સાર્વજનિક હોસ્પિટલના લાભાર્થે આ ભાગવત કથા કરેલી છે. માટે આ તકે એક આપણે જાહેરાત કરીએ છીએ, એક નવી સ્કીમ મૂકી છીએ. આ સ્કીમની અંદર કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ જાતના દબાણ વગર, ભાવમાં આવીને કે કોઈ પણ વગર સમજણ વગર કોઈ જાહેરાત કરવાની નથી. પૂરેપૂરી સમજણ સાથે આપણે જે કાંઈ લખાવાના છે એ પૈસા લખાવાના છે. પૂજ્ય મહારાજશ્રી પાસે જે લોકોએ જાહેરાત આની પહેલાં કરેલી છે
આ સિવાય આપણને પહેલેથી જે ફંડ મળે છે એ વિશે હું જાહેરાત કરું છું. ચેતનભાઈ ચગ આફ્રિકાવાળા તરફથી પ્રતિમાસ 1 લાખ રૂપિયા. એક મહારાષ્ટ્રના કૃપાપાત્ર શિષ્ય છે જેમનો બિઝનેસ દેશ વિદેશમાં પથરાયેલો છે, જેમને નામ દેવાની ના પાડી છે, એવા શ્રી એક સદસ્ય વતી 1 લાખ રૂપિયા. શ્રી માવજીભાઈ મેઘજીભાઈ કટારિયા તરફથી 1 લાખ રૂપિયા. શ્રી રઘુવીર કોટેક્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર શ્રી ધીરુભાઈ સેલાણી, હસ્તક દિનેશભાઈ સેલાણી અને અનિલભાઈ સેલાણી વતી 1 લાખ રૂપિયા. શ્રી હરીશભાઈ લાખાણી 54,000 રૂપિયા. આન ઓટોમોબાઈલ્સ રાજકોટ નીતિનભાઈ રાયચુરા 51,000 રૂપિયા. સારું કહે ને કાકા. બાકીની રકમ એક મિનિટ. हेलो वसंत भाई सेजपाल 11,000 रुपया. वजूभाई बिया 9,000 रुपया. वच्चे एक बीजी जाहरात कर दो. दुबई निवासी गोंडलना रहीश श्री उमेशभाई आसर तथा शरदभाई वैद જે લેબોરેટરી માટે સાધનો માટે 11,11,111 જાહેરાત કરે છે. આ જ રીતે બીજી યાદીઓ આવી છે. 9,000 રૂપિયા માસિક સુરેશભાઈ ચંદારાણા, 1,500 રૂપિયા રમેશભાઈ સેદાણી, પ્રતિમાસ 1,000 રૂપિયા ધરમસિંહભાઈ નાથાણી, પ્રતિમાસ દર 1,500 રૂપિયા નરેન્દ્રભાઈ લીલાધરભાઈ પેંડાવાલા. જી ભગવાન. પરમ પૂજ્ય મહારાજશ્રી પાસે દેવેન્દ્રભાઈ બરછા જે સદગુરુ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે તેમને 54,000 રૂપિયા કાયમી ભંડોળમાં હોસ્પિટલને અર્પણ કરેલ છે. પ્રતિમાસ 10,000 રૂપિયા ઠા બાબુલાલ કુરજી ઉનળકટ પરિવાર, જેમાં સદગુરુ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી કિશોરભાઈ ઉનળકટ. મુકેશભાઈ નાથાલાલ સચદેવ 5400 રૂપિયા. હંસાબેન શાંતુભાઈ રૂપારેલિયા 5400 રૂપિયા. આ રીતે જે કોઈ બલવંતસિંહ હરિસિંહ ઝાલા પ્રતિમાસ 1,500 રૂપિયા. આ જ રીતે આપણી હોસ્પિટલનો આ તો માસિક જાહેરાત કરી છે. કાયમી ભંડોળમાં આપણને આ સપ્તાહ દરમિયાન આવેલી રકમની યાદી કેતન કન્સ્ટ્રક્શન કંપની પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિજયભાઈ તથા રમેશભાઈ બાળત પરિવાર તરફથી 5 લાખ રૂપિયા. શ્રી અનિલભાઈ વાલજીભાઈ સેજપાલ મુંબઈ 25,000 રૂપિયા. શ્રી વૃંદાવન દાસ ધનજીભાઈ બરછા પરિવારના 54,000 રૂપિયા. શ્રી નારાયણદાસ શાંતિલાલ અઢિયા વેરાવળ લલિતભાઈ અઢિયા હસ્તક 27,000 રૂપિયા. રૂપિયા 10,800 પરમ પૂજ્ય શ્રી હરિરામ બાપાના સેવક પરિવારમાંથી મળેલા છે. ₹2,000 શિરીષભાઈ આહયા પ્રતિમાસ સ્કીમમાં નોંધાવે છે.
શ્રી ચંદુભાઈ ભગવાનજીભાઈ સોમૈયા 51,000 મંડળમાં જાહેર કરે છે। આ જ રીતે શ્રી રામ ગોપાલ મહેશ્વરીજી જે જામનગરના જાણીતા ઉદ્યોગપતિ છે તેમના તરફથી હોસ્પિટલને 1 લાખ રૂપિયાનું અનુદાન કાયમી ભંડોળમાં જાહેર કરે છે। શ્રી રમેશભાઈ ચંદારાણા 1,000 રૂપિયા। સ્વર્ગસ્થ દિલીપભાઈ લાભશંકર સેતા, સ્વર્ગસ્થ શ્રી દિલીપભાઈ લાભશંકર સેતા, શ્રી અનસુયાબેન ત્રિભુવનદાસ પોપટ તે લાભશંકર પ્રભુદાસ એમના વતી રૂપિયા 1,000 પ્રતિમાસ। શ્રી મનુભાઈ ગજેરા તથા દામજીભાઈ 1,100 રૂપિયા। 1,100 રૂપિયા શ્રી ધીરુભાઈ ગોહેલ। ₹51,000 એક મિનિટ રાજુભાઈ 51,000 રૂપિયા શ્રી દિનેશભાઈ દાવડા। 51,000 રૂપિયા શ્રી દિનેશભાઈ દાવડા શ્રી ભાવનાબેનના બર્થડે નિમિત્તે મસ્કત પરિવારમાંથી મળેલ છે। પરમ પૂજ્ય બનાદાસ ચેરિટેબલ ટ્રસ્ટ રામભાઈ સુંદરજી ભાઈ સેજપાલ વતી 4500 રૂપિયા। જે મસ્કતથી આવેલા મહેમાનો છે એમને આજ રાતની ફ્લાઇટમાં 8 વાગ્યાની ફ્લાઇટમાં નીકળી જવાનું હોવાથી તેઓ વચ્ચેથી કાર્યક્રમ છોડીને જઈ રહ્યા છે। કાર્યક્રમ ચાલુ છે। કાયમી ભંડોળમાં ગોપાલદાસભાઈ ગોરધનદાસભાઈ ખીમાણી પરિવાર 1,08,000 રૂપિયા હસ્તક જગદીશભાઈ ખીમાણી। વજુભાઈ પેંડાવાળા પ્રતિમાસ 1,500 રૂપિયા। દર પ્રતિમાસ 1,000 રૂપિયા સ્વર્ગસ્થ ભગવાનજીભાઈ જે સેજપાલ હસ્તક મહેશભાઈ ભગવાનદાસજી સેજપાલ જલારામ સોપારીવાળા। રાખો તમારી ચિઠ્ઠી બધી સાચવવી પડશે કાકા। હવે તમે કીધું પૂજ્યપાદ પ્રાતસ્મરણીય આપણે જેને 8 દિવસ સુધી ભક્તિમાં તરબોર કર્યા છે તેવા જગતગુરુ રામભદ્રાચાર્યજી મહારાજ ચિત્રકૂટમાં એક અનોખી સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે। વિકલાંગો માટેની એક યુનિવર્સિટી સાવ ફ્રી, એમાં અંદાજે 1,000 વિદ્યાર્થીઓ જેનો લાભ લઈ રહ્યા છે। આ સેવામાં સહભાગી થવા માટે કટારિયા સાહેબ, બાઉજીભાઈ મેઘજીભાઈ કટારિયા પરિવાર અને નીતિનભાઈ રાયચુરા આન ઓટોમોબાઈલ્સ વાળા તેઓની સેવામાં એક રૂમનો આ બાંધકામનો ખર્ચ આપવાનું મારાશ્રીને વિનંતી કરી અને મારાશ્રીએ વિનંતી સ્વીકારેલી છે। તો હું બંને ભાઈઓને વિનંતી કરું તો પૂજ્યપાદ જગતગુરુ રામભદ્રાચાર્યજી મહારાજને આ રૂમના ચેક અર્પણ કરે। हेलो
ગિરધરભાઈ તમે એક બે હસુભાઈ દીવરાજાને વિનંતી કરું કે તેઓએ પણ એક રૂમ ન્યોછાવાર કરેલ છે, તેઓનો પણ ચેક પૂજ્ય રામભદ્રાચાર્યજી મહારાજને અર્પણ કરે. આપણા જનસહકાર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી ગિરધરભાઈ નાયકપુરા તરફથી રામ સાર્વજનિક હોસ્પિટલને 2 એક્યુપ્રેશર વિભાગમાં મશીન અર્પણ કરવામાં આવેલા છે. ગોંડલની જનતાને વિનંતી કે તેઓ હોસ્પિટલમાં આવીને આ મશીનનો ઉપયોગ કરે અને ભવિષ્યમાં આ વિશે નવી કોઈ પણ સાધન સામગ્રી આવશે તો ગિરધરભાઈ આપણને એમાં હેલ્પ કરશે. પરમ પૂજ્ય મહારાજશ્રીને ચેક અર્પણ કરે છે. तीन एक कमरे हैं. દેવકી જય. શ્રી લલિતભાઈ ચક પરિવાર વતી ₹1000 પ્રતિમાસ હોસ્પિટલને નોંધવામાં આવે છે. હેલો. શ્રી મનસુખભાઈ રામજીભાઈ સેજપાલ પરિવાર તરફથી ₹5001 હોસ્પિટલમાં લખવામાં આવે. ₹5111 શ્રી ધનજીભાઈ સિંગાળા પરિવાર તરફથી. હવેની જાહેરાત આપણે જે અગત્યનો કાર્યક્રમ છે, પૂજ્ય જગતગુરુ રામભદ્રાચાર્યજી 8 દિવસ સુધી આપણને જે કથાનું રસપાન કરાવેલ છે એનો સન્માન સમારંભ કરવા જઈ રહ્યા છીએ. હું વિનંતી કરીશ સમીરભાઈ ભટ્ટને કે તેઓ આગળનો કાર્યક્રમ ચાલુ કરે. આભાર કિશોરભાઈ. સંસ્કૃતિની ગંગા હજીએ વહે છે, ધર્મનો સૂરજ હજીએ તપે છે. સંસ્કૃતિની ગંગા અહીં અવતરી, ધર્મનો સૂરજ અહીં પ્રદીપ્ત થયો. જેના દ્વારા એ શક્ય બન્યું તેવા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર માન્યવર શ્રી રામભદ્રાચાર્યજી મહારાજનું સન્માન કરીએ. તો સૌપ્રથમ હું વિનંતી કરીશ સદગુરુ ચેરિટેબલ ટ્રસ્ટ વતી સેક્રેટરી શ્રી નીતિનભાઈ રાયચુરાને કે પરમ પૂજ્ય મહારાજ શ્રીનું શાલ ઓઢાડીને સન્માન કરે, પુષ્પહારથી સ્વાગત કરે. ત્યારબાદ માનવ આપદ રાહત ટ્રસ્ટ વતી શ્રી મહેન્દ્રભાઈ ખીમાણીને વિનંતી કે પરમ પૂજ્ય મહારાજ શ્રીનું શાલ ઓઢાડીને સન્માન કરે. શ્રી ગુરુ હરિચરણદાસજી મહારાજ જન સહકાર ટ્રસ્ટ વડોદરા વતી શ્રી સાવંતભાઈને વિનંતી કે પરમ પૂજ્ય મહારાજ શ્રીનું શાલ ઓઢાડીને સન્માન કરે. जय श्री राम. अरे नहीं ठीक. महेंद्र खेमानी. સદગુરુ સદન ટ્રસ્ટ રાજકોટ વતી શ્રી પ્રવીણભાઈ વસાણીને વિનંતી કે તેઓ મહારાજ શ્રીનું શાલ ઓઢાડીને સન્માન કરે. जय श्री राम. इतने सावन रहे आपको नमन करता हूँ. ठीक है. શ્રી સદગુરુ પરિવાર ટ્રસ્ટ વતી શ્રી દાનાભાઈ ડાંગરને વિનંતી કે તેઓ મહારાજ શ્રીનું શાલ ઓઢાડીને સન્માન કરે. ત્યારબાદ સદગુરુ આનંદ આશ્રમ વતી શ્રી મહેશભાઈ રાજવીરને નમ્ર વિનંતી કે તેઓ મહારાજ શ્રીને શાલ ઓઢાડી સન્માનિત કરે. ગોંડલમાં છેલ્લા 25 વર્ષથી પર્યાવરણની તેમજ સંસ્કૃતિની
અનેકવિધ પ્રવૃત્તિ એક સંસ્થા કરી રહી છે જેનું નામ છે ગોંડલ વન યુવક મંડળ. તો વન યુવક મંડળના પ્રમુખ શ્રી હિતેશભાઈ દવે, યોગેશભાઈ દવે, મહેશભાઈ રાવળ અને કિરણબેન દવેને વિનંતી કે તેઓ પરમ પૂજ્ય મહારાજ શ્રીને શાલ ઓઢાડી સન્માનિત કરે. ત્યારબાદ ચેમ્બર ઓફ કોમર્સ વતી શ્રી વિનુભાઈ વસાણીને વિનંતી કરીશ કે તેઓ મહારાજ શ્રીને શાલ ઓઢાડીને સન્માને. ગોંડલના આગેવાન વેપારી શ્રી નંદા બાપા કારિયાને નમ્ર વિનંતી કે તેઓ મહારાજ શ્રીને શાલ ઓઢાડીને સન્માને. છેલ્લા 10 વર્ષથી ગોંડલમાં કલા અને સંસ્કૃતિની અનેકવિધ પ્રવૃત્તિઓ કરતી સંસ્થા સાહિત્ય વર્તુળ. હું વિનંતી કરીશ ડૉક્ટર દીપક લંગાલિયા, શ્રી આર.ડી. મહેતા અને હિતેશભાઈ દવેને કે તેઓ મહારાજશ્રીનું સન્માન શાલ ઓઢાડીને સાહિત્ય વર્તુળ ગોંડલ વતી કરે. એક જાહેરાત. શ્રી મનુભાઈ મશરૂ મુંબઈ તરફથી હોસ્પિટલને 9,000 રૂપિયા પ્રતિ માસનું દાન જાહેર કરવામાં આવે છે. બહુ સરસ. જીબીના ચીફ એન્જિનિયર ડોક્ટર દીપક લંગાલિયા, ઓર્થોપેડિક સર્જન, વેરી ગ્રેટ ટુ મીટ ધેમ. આશીર્વાદ દો કે અમારી આ પ્રવૃત્તિઓ ચાલુ રહે અને લોકોની સેવા કરતા. નિશ્ચિત નિશ્ચિત. ગંગાના પ્રવાહની જેમ. અને આપ ફરીને અહીં પધારો. પરમ પૂજ્ય મહારાજ શ્રીના નમ્ર સન્માન બાદ ગોંડલમાં કેવળ અર્થોપાર્જન અર્થે નહીં પણ ગોંડલમાં જ વસવું, અહીંની પવિત્ર ભૂમિ જેને ખેંચી લાવી, સેવા માટે ખેંચી લાવી તેવા રામ હોસ્પિટલના જનરલ સર્જન ડૉક્ટર આર.બી. શાહ સાહેબને વિનંતી કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન અને હોસ્પિટલ વિશેની માહિતી આપે. ડૉક્ટર શાહ સાહેબ. જય શ્રી કૃષ્ણ બેટા. હા હા નવરાગ ભાઈ. પૂજ્ય ગુરુદેવને કોટી કોટી વંદન. કોઈ પૂછે કે ઈશ્વર કૃપા એટલે શું? આ પ્રસંગ ગુરુદેવ, વિદ્વાનો, સંતો, દાનવીરો આ બધાની હાજરીમાં સ્ટેજ ઉપર ઊભા રહેવા મળે એ ઈશ્વરની કૃપા. યોગ્યતા નહીં. ઘણા વર્ષોથી પ્રેક્ટિસ કરી પછી ખ્યાલ આવી ગયો કે જે કંઈ થઈ રહ્યું છે, જે ઘટના ઘટી રહી છે એ માત્ર અને માત્ર ઈશ્વરની કૃપાથી જ છે. આપણો પ્રયત્ન એ પણ એની કૃપા વડે જ છે.
મને ઘણાએ પૂછ્યું કે તમે પ્રેક્ટિસ કેમ છોડી? સાવ સરળ જવાબ હતો, ઇટ ઇઝ ટાઈમ ટુ ગીવ બેક. ઈશ્વરે કોઈ પણ જાતની યોગ્યતા વગર MS કરાવ્યા, સાધન સંપત્તિ આપી, જેનો આપણે પૂરેપૂરો 100% આપણા માટે ઊભો કર્યો. હવે જાગો, સમય છે કે ઈશ્વરને પાછું આપો. ઈશ્વરને આપણે ડાયરેક્ટ તો કશું આપી શકતા નથી. કેવી રીતે આપીએ? તો ઈશ્વરને જેનું સર્જન કર્યું છે તેને આપણી યથાશક્તિ મદદરૂપ થઈને, શ્રી બિપિનભાઈએ જે કહ્યું કે મારી ફરજ છે, એ ફક્ત બિપિનભાઈની નહીં, આપણે સર્વેની ફરજ છે. રહી રામ હોસ્પિટલની વાત, મને એમ લાગે છે કે ગોંડલમાં કોઈને રામ હોસ્પિટલ વિશે કંઈ પણ કહેવું એ વધારે પડતું છે. જે સ્વપ્ન 1985માં MS પાસ થયો ત્યારે મારા મનમાં હતું, એ હવે આજે 25 વર્ષે રામ હોસ્પિટલમાં આવ્યા પછી મને એમ થાય છે કે સાકાર થઈ રહ્યું છે. છ માસમાં જે કામ થયું, સર્જરી વિભાગની જ વાત કરું તો 400 ઉપર સર્જરી થઈ. અદ્ભુત વાત એ છે કે એ તમામ સર્જરી વિનામૂલ્યે થઈ. આપણે ક્યારેય કોઈને પૂછ્યું નથી કે આપની આવક કેટલી. કોઈ પ્રશ્ન પૂછ્યા વગર બસ ગુરુદેવે આપણને એક તક આપી છે મદદરૂપ થવાની, એને ઈશ્વર સમજી, આપણા માટે પૂજન છે એમ સમજી અને એ કામ થઈ શક્યું છે. આજ ટ્રસ્ટમાં હું ટ્રસ્ટીઓ વિશે કંઈક બોલું તેમ લાગે કે ઘરના દેવ ને ઘરના પૂજારી, પણ સારાને સારું ન કહીએ તો આપણે નગુણા કહેવાઈએ. 6 માસમાં જે સહકાર મળ્યો છે એ પણ અદ્ભુત છે. એ માટે એ સર્વનો પણ હું આભારી છું. આપે જોયું કે વિકાસ તો ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. આજે આપણે નજીવા દરે CT સ્કેન કરી શકીશું, જેની જાહેરાત થઈ ગઈ. મને એમ છે કે મહિનામાં તો CT સ્કેન શરૂ પણ થઈ જશે. એ આપણે માટે તેમજ જનતા માટે ખૂબ જ આનંદની વાત છે. એ માટે દાતાઓને શ્રી અશ્વિનભાઈ, જેના વડે આ થયું તે શ્રી બિપિનભાઈ અને તમામ ટ્રસ્ટીઓને પણ અભિનંદન ઘટે. રામ હોસ્પિટલના સ્ટાફ વતીથી એક ખાતરી આપી શકું કે આપણી કરેલી તમામ મદદ દર્દી સુધી એ જ શુદ્ધ સ્વરૂપમાં પહોંચશે, એમાં ક્યારેય કોઈ શંકા ન રાખશો. એક આખો મેં જોયું કે વિશેષ ભાવ આકાર લઈ રહ્યો છે. એકવાર મિટિંગમાં મેં રજૂઆત કરી કે આ કન્સલ્ટેશન ફીમાં 10 રૂપિયાના છૂટાનો પ્રશ્ન થાય છે. તમામ ટ્રસ્ટીઓ એક જ સ્વરે કહ્યું કે સાહેબ 10 રૂપિયા વધારવાની વાત ન કરશો. મને ખૂબ આનંદ થયો કે આપણે જે ભાવ સાથે જોડાયા છીએ એ ભાવ ફળીભૂત થઈ રહ્યો છે. ગુરુદેવની કૃપા છે, ગુરુદેવની જે ઈચ્છા છે, વિના મૂલ્યે બધું જ કરવું આજના સમારંભ પછી લાગે છે કે એ તરફ ઝડપથી ગતિ થઈ રહી છે. અને એવું જો ગોઠવાશે તો ખૂબ જ આનંદ થશે. આપ સૌનો સહકાર આ જ રીતે કાયમી મળતો રહે. અમે પણ ઈશ્વર અમને શક્તિ આપે. મને થાક લાગે તો હું શું કરું? અહીં આવ્યો ત્યારે મારી એવી ગણતરી હતી કે દિવસના 3 ઓપરેશન થઈ શકે. 6 થયા, 9 થયા. થાક લાગે તો શું કરું? મને કોઈકે પૂછ્યું કે સાહેબ શું કરો? ગુરુદેવ પાસે જઈ પગે લાગુ. એ પૂછે કે ડૉક્ટર સાહેબ કેસા હે? મારો થાક ઉતરી જાય છે. બેટરી પાછી ચાર્જ થઈ જાય, બીજા દિવસથી પાછું કામ શરૂ થાય. અને ઈશ્વર આનાથી વિશેષ આપણે ઈશ્વર પાસે કંઈ પણ ન માગી શકીએ. અસ્તુ. જય ગુરુદેવ. આભાર ડૉક્ટર શાહ સાહેબ. હવે જાહેરાત કરવાની છે. શ્રી કનુભાઈ ખાખરિયા પરિવાર પરાગ મેચિંગવાળા તરફથી 11,007, શ્રી નંદલાલ ગોવિંદજી કારિયા તરફથી
₹5,400 અને ડૉક્ટર કનુભાઈ મશરાણી તરફથી ₹50,000 રામ સાર્વજનિક હોસ્પિટલને મળે છે. પરમ પૂજ્ય ગુરુદેવના આશીર્વચન લેવાના હજી બાકી છે. તે પહેલાં હું વિનંતી કરીશ શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ અને સેવાભાવી તબીબ ડૉક્ટર વિદ્યુત ભટ્ટને કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરે. ડૉક્ટર વિદ્યુત ભટ્ટ. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. सद्गुरुदेव श्री हरिचरणदास जी महाराजना, जगतगुरु श्री रामभद्राचार्य जी महाराजना तथा सर्वे संतो शास्त्री जी सर्वे महानुभावों चरणों में वंदन. छेल्ला 7 दिवसथी हे आचार्यश्री, आपना मंगलमय मुखचंद्रथी निर्जरित थयेली आ कथा सुधाનું પાન કરીને અમે ગોંડલના જનો ગદગદ થઈ ગયા છે. આપની કથાની સરાહના કરવાની મારી કોઈ પાત્રતા નથી. હું વારંવાર આપના ચરણોમાં વંદન કરું છું. સદગુરુદેવ શ્રી હરિચરણદાસજી મહારાજના પરમ અનુગ્રહને પ્રાપ્ત કરી અને મેં શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ ગોંડલ ખાતે મેડિસિન વિભાગમાં મારી ફરજો બજાવવાની શરૂ કરી. અમે રામ સાર્વજનિક હોસ્પિટલના તમામ ડૉક્ટરો એક વસ્તુનો સૈદ્ધાંતિક સ્વીકાર કરીએ છીએ કે જે કંઈ દર્દીઓને લાભ થઈ રહ્યો છે તે માત્ર અમારું જ્ઞાન, અમારો અનુભવ કે અમારી મહેનતનું પરિણામ નથી. એક એવું તત્વ છે કે જે અમને સદૈવ મદદ કરી રહ્યું છે. કોઈ એવું તત્વ છે આ જગ્યામાં કે જે સદૈવ અમારા દર્દીઓની કાળજી લઈ રહ્યું છે, જેની મહત્વતા અમારા માટે સૌથી વિશેષ છે. અને એ તત્વ છે સદગુરુદેવ શ્રી હરિચરણદાસજી મહારાજના ભજન. સદગુરુ દેવ કી જય. બોલો જોરથી બોલો, બોલો સદગુરુ દેવ કી જય. કરુણામયી કિશોરીજુની કૃપા અમારા તમામ દર્દીઓની ખૂબ જ સ્નેહથી અમારા તમામ દર્દીઓની સંભાળ લઈ રહી છે એવું લાગે છે. મહાન જનોના મોઢેથી સાંભળ્યું છે કે પૈસા કરતાં વ્યક્તિની કિંમત વધારે છે, વ્યક્તિ કરતાં વસ્તુની કિંમત વધારે છે, વસ્તુ કરતાં વ્યક્તિએ કરેલા કર્મની કિંમત વધારે છે, કર્મ કરતાં જ્ઞાનની કિંમત વધારે છે અને જ્ઞાન કરતાં ભાવની કિંમત વધારે છે. માટે હે સદગુરુદેવ શ્રી, અમે તમામ ડૉક્ટરો આપની પાસે પ્રાર્થના કરીએ છીએ કે અમારા ભાવની રક્ષા કરજો. અમારી પાસે આવેલ સદગુરુ દેવ કી જય. અમારી પાસે આવેલ દર્દી માત્ર પૈસા કમાવાનું કોઈ સાધન નથી. અમે ભગવાનના વ્રત તપ નિયમ સાધન કરી શકતા નથી, તો પરમાત્મા જ આ સ્વરૂપે અમારી પાસે સેવા સ્વીકાર કરવા માટે આવી રહ્યા છે એવો સતત અહેસાસ અમને રહે એવી અમારા પર કરુણા દ્રષ્ટિ રાખજો. જય જય શ્રી સીતારામ. માનની ડૉક્ટર શ્રી વિદ્યુત ભટ્ટ સાહેબની આ કરુણાસભર વાણીથી આપણે ધન્ય થયા. ગુરુ કુંભાર શિષ્ય કુંભ હૈ, ઘડી ઘડી મારે ચોટ. ગુરુ કુંભાર શિષ્ય કુંભ હૈ, ઘડી ઘડી મારે ચોટ. ભીતર હાથ સહાર દે, બહાર મારે ચોટ. ભારતીય સંસ્કાર પરંપરામાં ગુરુનો મહિમા અપરંપાર છે. જીવનરૂપી માળામાં અનેક મણકાઓ જોડાયેલા હોય છે, પણ એ મણકાને જોડનાર ધાગો તે ગુરુદેવ. ગુરુ વિના જ્ઞાન પ્રાપ્તિ ન થાય, મનના સંશય ન ટળે. સદગુરુના ચરણોનું પૂજન, તેમના વચનમાં વિશ્વાસ રાખીને ચાલવું તે આપણી સંસ્કૃતિ છે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે. જય જય શ્રી ગુરુદેવ. પ્રાતઃસ્મરણીય પરમ પૂજ્ય શ્રી હરિચરણદાસજી મહારાજને નમ્ર વિનંતી કે તેઓ આશીર્વચન આપી આપણને કૃતાર્થ કરે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી. નમો
नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यः नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामं रामानुजं सीतां भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुं च प्रणमामि पुनः पुनः सशङ्खचक्रं सकिरीटकुण्डलं श्रपीतवस्त्रं सरसीरुहेक्षणं सारवक्षस्थलकौस्तुभस्त्रियं नमामि विष्णुं शिरसा चतुर्भुजम् आनन्द यस्या पुनीतचरितानि मनुष्यलोके गायन्ति लघुश्रेष्ठजनास्तु सर्वे जीनात्तपेन विजिता बहवश्च सिद्धे तस्मै श्रीसद्गुरोश्चरणं सततं नमामि श्रीतानाथसमारम्भां रामानन्दार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् वाञ्छासिद्धतरोभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वै वैष्णवेभ्यो नमो नमः। व्यासपीठ स्थित श्री जगद्गुरु तुलसी पीठाधीश्वर आचार्य जगद्गुरु श्री आचार्य श्री रामभद्राचार्य जी के चरणों में नमस्कार के साथ संपूर्ण संत जनों को वंदन करते हुए आगत जनता को अभिनंदन प्रदान करते हुए आज सहर्ष आनंद के साथ इस कार्य को, इस महोत्सव को पूर्ण विराम दिया जा रहा है। भक्तजनों, जगतगुरु आचार्य श्री के यह शरीर 27 वर्ष बड़ा है और वैराग्य मार्ग में 30 वर्ष बड़ा है। आचार्य श्री ने स्वयं श्री मुख से अग्रज का पद प्रदान किया है। फिर भी रविमंडल देखत लघु लागा उदय तासु त्रिभुवनतम भागा। यह सब होते हुए भी मैं जहाँ का तहाँ बैठा हुआ हूँ और आप श्री का प्रकाश संपूर्ण भारत में फैला हुआ है। आप इसलिए हमारे लिए सर्वदा वंदनीय है। परीक्षित के सभा में बड़े बड़े ऋषीश्वर बैठे हुए थे, उनके दादा परदादा बैठे हुए थे, परंतु जिस दिन उसमें सुखदेव जी आए सबों ने उनको उठ करके अभिनंदन किया। क्यों? कि वे ज्ञान में सबसे आगे बढ़े हुए थे। विद्याधनम सर्वधन प्रधानम, ज्ञान से संयुक्त विद्याधन जिसके पास में है वही सर्वश्रेष्ठ माननीय है, पूजनीय है, वंदनीय है। व्याकरणी शब्दों को तोड़ फोड़ कर अन्य व्याख्या के द्वारा सूत्र और शब्द रूप में सिद्ध करते हैं। व्याक्रियन्ते व्युत्पाद्यन्ते इति वैयाकरण। कवि कविता के अंदर में छंद प्रास से संयुक्त होकर अनेक शब्दों को एकत्रित करके काव्य रूप में प्रस्तुत करते हैं। कभी ही अगम जी में ब्रह्म सुख हो, सतत काव्य की संकलन में ही लगे रहते हैं। तर्कशास्त्री अपने तर्क के द्वारा, विचार के द्वारा
किसी लक्ष्य को, किसी कार्य को, किसी विचार को सिद्ध करना चाहते हैं। इस प्रकार से अनेकों विचार के द्वारा कार्य सिद्ध किया जाता है, परंतु सभी के समन्वय करके, सभी का समाधान करके जो अपना सिद्धांत समाज के अंदर में प्रस्तुत करता है उसका नाम आचार्य है। जो अपने मान्यता को, अपने सिद्धांत को समाज के अंतर्गत में प्रस्तुत करके समाज उसको मान्य देता है, वह जगत गुरु कहलाता है। इसी प्रकार से ब्रह्मसूत्र और शारीरिक मीमांसा सूत्र इत्यादि ग्रंथ की रचना हुई है। इन्हीं प्रत्येक आचार्यों ने अपनी अपनी भाष्य का रचना करके जगत गुरु के पद को प्राप्त किया। ये सभी श्रेष्ठ गुण हमारे आचार्य श्री जगत गुरु के अंदर में विद्यमान है और आप सब प्रकार से विद्या काव्य गुण में प्रवीण हैं। आपके चरणों में बारंबार वंदन है। इन सब को होते हुए भी भक्ति मार्ग एक अनोखी मार्ग है। भक्ति के अंतर्गत में भाव की प्रधानता है। भाव के द्वारा गाया हुआ, भजा हुआ भगवान का भक्ति भगवान जल्द स्वीकार करते हैं। भाव के अंदर में राग की जरूरत नहीं होती, भाव के अंदर में छंद प्रबंध की जरूरत नहीं होता। भाव तो एक अनोखी वस्तु होती। प्रेम लगो परमेश्वर से तब भूल गयो सिगरो घर बारा, उन्मत्त फिरे जितही तितही न रहो पुण्य ने कु शरीर सवारा। जब परमात्मा के साथ में लागनी लग जाती है तो मनुष्य संसार की मर्यादाओं को भूल जाता है, संसार के विचारों को भूल जाता है, अपने मस्ती में आनंद करता है। वही भक्ति जो प्रौढ़ होकर के, दृढ़ होकर के आगे बढ़ता है, उसी भक्ति के द्वारा ज्ञान प्राप्त हो जाता है और वह ज्ञान के द्वारा भगवत प्राप्ति कर लेता है। अपने भगवत के भाव के अंतर्गत में भगवान के संकीर्तन भजन करते हुए जो भगवान के झांकी करते हैं, जो भगवान का दृश्य देखते हैं, जो भगवान का दर्शन करते हैं, वो भगवान का भावावतार है। वह अपने भक्तों को आनंद देने के लिए भगवान झांकी दिखाते हैं। परंतु सच्चा भगवान का दर्शन जब होता है तब क्या होता है? सोई जानै जेहि देहु जनाई, जानत तुम्हें होई जाई। जो भगवान को दर्शन कर लेता है वह भगवान का बन जाता है, फिर जगत का नहीं रहता है। वह जगत में यह प्रचार नहीं करेगा कि हम भगवान को दर्शन कर रहे हैं, वह तो भगवतमय बन जाता है। हमारे समक्ष जो भगवान का दर्शन होता है वो आविर्भावावतार है भगवान का। हमारे भाव के अनुकूल भगवान की झांकी होती है और अदृश्य हो जाता है। आज हम सब 7 दिवस से सुंदर ज्ञान गंगा में स्नान कर रहे थे। आज उस ज्ञान गंगा की समाप्ति हो रही है। गंगा का प्रवाह बह करके आज राजकोट कल पहुंचने वाला है और उस जगह पर जिसको स्नान करना हो, गोता लगाना हो, पहुंच सकता है। आज इस 7 दिवस के अंतर्गत में आचार्य श्री की सेवा में जो कुछ त्रुटियां हुई हो उसके लिए मैं क्षमा याचना करता हूँ। हमारे इस आयोजन का लक्ष्य है राम सार्वजनिक हॉस्पिटल को मजबूत दृढ़ बनाना। मेरा लक्ष्य सद्गुरु कृपा से मुफ्त सेवा करने के लिए बिना मूल्य लिए ही
सबको उपचार करने के लिए यह दवाखाना का निर्माण किया गया है। 1 वर्ष तक हमने किसी से कुछ लिया नहीं, चलाया इसी प्रकार से, परंतु इसका दुरुपयोग होने लगा। बगैर काम के लोग आकर के डॉक्टरों को परेशान करते। किसी को कोई बीमारी ना हो फिर भी आकर के डॉक्टरों के पास हमारे नाड़ी देखो, हमारे लिए करो। कहे भाई तुम्हें कोई बीमारी नहीं है, पग का में पेट का दर्द नहीं है तो माथा का दवा दे दो। यह दवा खाने का उपेक्षा होने लगा। इसलिए इसमें 10 रुपया चार्ज रखा गया और भगवत कृपा से, भक्तजनों की सहायता से दवाखाना निर्विघ्न चल रहा है। इसके लिए हमें किसी से भिक्षा मांगने की ज़रूरत नहीं है, कारण कि हमारे पास में एक से एक धुरंधर योद्धा सेवा करने के लिए तत्पर हैं और ऐसे शक्तिशाली हैं कि एक एक जग जीत सक ऐसे सुभट निकाय। एक एक व्यक्ति पूरे दवाखाना को संचालन करने में समर्थ है। ऐसे लोगों के बीच में होते हुए मुझे भीख मांगना पड़े, यह तो हो नहीं सकता। अतः अभी तक निर्विघ्न जो है सो दवाखाना चल रहा है, परंतु मेरे ट्रस्टी मंडल की इच्छा हुई कि आप हैं तब तक तो सभी साथ दे रहे हैं, भविष्य के लिए क्या होगा इस विचार को लेकर कुछ अपने पास में भंडोल हो तो भविष्य के लिए अच्छा रहेगा। ऐसा विचार करके आयोजन किया गया और इसमें अपने को खूब सफलता मिली है। सबको अंदर में जागृति हुई है और यह कार्य आगे निर्विघ्नतापूर्वक बढ़ेगा। अब आगे हमें किसी के पास में कोई याचना करने की, ऐसी कोई प्रोग्राम रखने की आवश्यकता नहीं पड़ेगी। मेरे द्वारा ये जो कुछ हो रहा है आप सब समझते हैं कि यह हरिचरण दास कर रहा है, परंतु नहीं बुद्धिया नहीं बाहुबल नहीं खर्चन को दाम। मेरे पास कोई विद्या नहीं है, मेरे पास कोई बुद्धि नहीं है, मेरे पास कोई ज्ञान नहीं है। मेरे द्वारा जो कुछ हो रहा है, मेरे अंदर में जो कुछ आप बुद्धि देख रहे हैं, मेरे अंदर में जो कुछ बल देख रहे हैं, यह सभी पूज्यपाद प्रातस्मरणीय सदगुरुदेव अनंत श्री विभूषित श्री स्वामी रणछोड़ दास जी महाराज की कृपा। मैंने कभी कोई उद्यम नहीं किया, मैंने कभी कोई पुरुषार्थ नहीं किया। जो कुछ हुआ है अनायास भगवत कृपा से हुआ है। श्री रघुनाथ जी की कृपा है, गुरु जी का आशीर्वाद है। गुरु जी के समय का एक बात आपको सुनाऊं। सन 50 में प्रथम नेत्र यज्ञ रखा गया था। महाराज श्री की सेवा में मैं उपस्थित था। महाराज श्री चले गए। बगीचे के अंदर में एक छोटा सा रूम था, उसमें महाराज जी रहा करते थे। उस वक्त में कोई भी पक्के मकान इत्यादि जानकी कुंड पर नहीं थे। महाराज श्री के जाने के बाद श्री मौनी जी महाराज ने कहा कि तुम वो रूम सफाई कर दो, मुझे उसमें अनुष्ठान करना है। मैं रूम सफाई करने के लिए गया। एक कवर के अंतर्गत में पैसा पड़ा हुआ था। कवर को, लिफाफे को जो है सो पूरे दीमक खा गया था। पैसा सुरक्षित था। मैंने लाकर मौनी जी महाराज को दिया। 372 रुपया था उसमें। उस वक्त का 300 रुपया बहुत कीमती गिना जाता था। वो महाराज मौनी जी महाराज ने कहा मालिक रामदास जी के पास रख दो। महाराज जी आए 2 महीने के बाद। मौनी जी महाराज ने पूछा, महाराज जी आप गुफा में कुछ छोड़ आए थे? महाराज जी ने कहा क्या था? पैसा था। तो हाँ महाराज जी, उसमें पैसा पड़ा था 372 रुपया, हरिचरण दास को मिला था, मालिक रामदास जी के पास रखा है। मुझे बुलाए, पीठ पर हाथ फेरे और बोले कि अरे रख क्यों नहीं लिया? इतना त्याग है तो तुम्हें इतना मिलेगा कि तुम्हें संभाल नहीं सकोगे। आज उस आशीर्वाद का फलस्वरूप मेरे सभी कार्य निर्विघ्न हो रहे हैं। यत्र तत्र सर्वत्र जो कार्य हो रहा है, यह सब अनायास अयाचकता वृत्ति से
और चल रहा है। महाराज श्री की आज्ञा से पांडुकेश्वर में अन्न क्षेत्र खोला गया। कोई साधन वहाँ नहीं था, बस भी नहीं जाती थी, खच्चर घोड़े के ऊपर साधन लेकर जाया जाता था। अल्प साधन के अंदर में परिश्रम से वहाँ पर अन्न क्षेत्र चालू किया। आज वहाँ एक विशाल आश्रम रूप में परिणित हो गया है। श्री अमू भाई मोहन भाई बसाणी के सहकार से महाराज श्री ने जिस वक्त पांडुकेश्वर अन्न क्षेत्र खोला था, प्रथम वर्ष सेवा करके आया। उसके बाद में महाराज जी ने कहा, देखो अब तो तुम कश्मीर से कन्याकुमारी तक अपनी झंडा सेवा का फहराओ। और उसको साकार करने के लिए हमको अमू भाई बसाणी मिल गए और उन्होंने के सहकार से 4 जगह पर अन्न क्षेत्र खोला गया। कर्णप्रयाग में, ऋषिकेश में, काशी में, अयोध्या में, सभी जगह पर संत सेवा के निमित्त से और सभी जगह पर अनायास साधन बनता गया। बगैर पैसे का जमीन मिल गया, परिश्रम से धीरे धीरे आश्रम बन गया और एक विशाल आश्रम ऋषिकेश में तैयार हो गया है। कर्णप्रयाग में सुंदर त्रिवेणी संगम के ऊपर बढ़िया संत सेवा आश्रम बन गया है। अनेक यात्रा साधु संत आते हैं, भोजन पाकर विश्राम करते हैं, आनंद करके चले जाते हैं। काशी क्षेत्र के अंदर में भी मध्य सिटी के अंतर्गत में रामानंद संप्रदाय के अध्यक्षता में संचालित सरजुग दास जी का सीताराम मंदिर मुझे अनायास मिल गया और उसका भी संचालन हो रहा है। मुझे किसी प्रकार की चिंता नहीं करनी पड़ती है। प्रत्येक जगह पर संतों को स्थापित कर दिया हूँ। संतगण चलाते हैं, अपने घूमते फिरते कभी पहुँच जाते हैं, जो कुछ त्रुटियाँ होती है उसको पूरा कर देते हैं और आनंद रहते हैं। कोई भी आश्रम के बंधन मेरे अंदर में नहीं है। श्री राम जी मंदिर गोंडल का संचालन प्रभुदास जी कर रहे हैं। ऋषिकेश